ચાલો મિત્રો નમસ્કાર। તો આપણે અત્યારે જે જવાનું છે એ કરસાળ જવાનું છે। ત્યાં જે ભાવનગરથી યુવરાજસિંહ જે પધારવાના છે બથેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે। તો અત્યારે આપણે જવાનું છે ત્યાં। તો ત્યાં જઈ અને તમને ત્યાં બથેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા જે યુવરાજસિંહ ભાવનગરથી પધારેલા છે અને ત્યાં જઈને તમને સંપૂર્ણ માહિતી અને અપડેટ તમને મળતી રહે। તો વિડીયોની અંદર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો। આપણી વચ્ચે ઓમરામ બાપુ પણ ઉપસ્થિત છે। તેઓનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે બે સભ્યો આવી જાઓ। તેઓનું પણ પુષ્પગુચ્છથી બે ગ્રામ પંચાયતના સભ્યો સ્વાગત કરશે। તેઓ યુવરાજસિંહજીને રત્નેશ્વર અને બથેશ્વર દર્શનાર્થે લાવવા માટેનો ઘણો બધો પરિશ્રમ કરી રહ્યા છે। તેઓ પણ યુવરાજસિંહજીનું સ્વાગત કરશે। સિંહજીનો ટૂંકમાં આપને પરિચય આપી દઉં તો યુવરાજસિંહજી જય વીરરાજસિંહજી ગોહિલ વિજયરાજસિંહજી ગોહિલના પુત્ર છે, વર્તમાન મહારાજા। આપનો જન્મ 27 ઓક્ટોબર 1990। આપનો અભ્યાસ હોટલ પ્રબંધ। ચાલો મિત્રો, તો અત્યારે આપણે જયરાજશ્રી જે આપણે અત્યારે આવ્યા હતા કરસાળના આંગણે મિત્રો, તો અત્યારે એની સન્માન વિધિ પણ થઈ ગઈ છે। તો હવે આપણે જવાના છે બથેશ્વર મહાદેવની જે વિશેષ પૂજા માટે। તો જો મિત્રો, તો તમે જોઈ શકો છો જયરાજશ્રી જે આપણે અત્યારે જઈ રહ્યા છે, તો એના માટે આપણે તમને દેખાડો છો, તો એનો આપણે અત્યારે જાય છે। તો જો મિત્રો, તો આપણે અત્યારે જે બથેશ્વર મહાદેવની અત્યારે પૂજા અર્ચના કરવા માટે જે અત્યારે જઈ રહ્યા છે, તો સન્માન વિધિ પત્યા બાદ આ રીતે છે। અહીંયા ગામનો બહુ ઉત્સાહ છે અને ઉત્સાહ ભર્યો આજ માહોલ છે કરસાળના આંગણે, બરોબર મિત્રો। તો તમે જોઈ શકો છો, તો આ રીતે છે। તો જોઈ શકો મિત્રો, તો આ કરસાળના આંગણે અત્યારે ભવ્યથી ભવ્ય અત્યારે જે આપણે યુવરાજશ્રી જે ભાવનગરથી પધારેલા હતા, તો એનું સન્માન કરી અને અત્યારે જો જઈ રહ્યા છે। તો ગામનો પણ બહુ સારો એવો અને ઉત્સાહ છે। તો જોઈ શકો છો, હું જાઉં છું। ચાલો મિત્રો, તો આપણે અત્યારે સંપૂર્ણ રીતે આપણે યુવરાજશ્રી જે ભાવનગરથી પધારેલા છે, તો જયરાજવીરજી સિંહના જે અત્યારે સ્વાગત કર્યું અને આપણે એને રેલીની સાથે પણ જોડાયેલા હતા। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દરિયાની અંદર। તો ત્યાં આપણે પાંડવો વખતનું જે શિવલિંગ સ્થાપિત થયેલું છે, એટલે એ શિવલિંગનું નામ છે બથેશ્વર મહાદેવ। તો એની અત્યારે પૂજા અર્ચના કરવા માટે ભાવનગરથી પધારેલી યુવરાજશ્રી જે આવ્યા હતા, તો અને આવેલા છે, અને એની અત્યારે આપણે સંપૂર્ણ અપડેટ આપણે તમે બતાવશું। તો મિત્રો, તમે વિડીયોની સાથે બની રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબર ન કર્યું તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો, જેથી કરીને તમને સંપૂર્ણ ડેટ મળતી રહે। તો મિત્રો, તો જુઓ, તો આ રીતે છે દરિયાની અંદર આ સરસ મજાનું બથેશ્વર મહાદેવનું મંદિર। તો અહીંયા આ રીતે સ્થાપિત છે।
તો અત્યારે જે મિત્રો તમે જોઈ શકો છો તો આ બથેશ્વર મહાદેવનું મંદિર છે દરિયાની અંદર, જે પાંડવો જે અજ્ઞાવાસની અંદર જે અત્યારે આ દરિયા કિનારે નીકળેલા હતા, તો આ પાંડવો સ્થાપિત આ શિવલિંગ છે મિત્રો. તો આ રીતે છે અહીંયા. ને અત્યારે જે ભાવનગરથી પધારેલા યુવરાજ શ્રી જે અહીંયા પૂજા અર્ચના કરશે. તો તમે જોઈ શકો છો તો આ રીતે અહીંયા સરસ મજાનો આ દરિયો છે. અને આ ગામની અંદર અત્યારે ઉત્સાહનો માહોલ છે. ભાવનગરથી પધારેલા યુવરાજની ખુશીમાં દરિયાની લહેરે લહેરમાં અત્યારે અહીંના લોકોની અંદર પણ એક લહેર છે. તો તમે જોઈ શકો છો તો આ ગામનો ઉત્સાહ સાથે અત્યારે ભાવનગરથી પધારેલા યુવરાજ શ્રી જે અહીંયા ભગવાન બથેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે પધારેલ છે. તો ચાલો મિત્રો, તો આપણે ત્યાં જઈને તમને મહાદેવની પૂજા અર્ચના કરતા બતાવીએ. તો તમે મિત્રો જોઈ શકો છો તો આ ગામનો ઉત્સાહ. અને આજે જે ભાવનગરથી પધારેલા જે યુવરાજશ્રી છે તો એ પણ અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરી પરિપૂર્ણ થયા છે. તો આપણે પણ એનો આજે લાવો લીધો છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આ જે દરિયાના કાંઠે જે મહાદેવની સ્થાપિત આ બથેશ્વર મહાદેવ કહેવામાં આવે છે, તો આ એની લહેરની અંદર મહાદેવનું નામ ગૂંજતું આ દરિયાકાંઠે સરસ મજાનું આ બથેશ્વર મહાદેવ મંદિરનું જે સ્થાપિત છે, જે પાંડવો વખતનું આ ઐતિહાસિક સરસ મજાનું અહીંયા શિવલિંગ છે. તો મિત્રો તમે આ વિડીયોને પૂરેપૂરો જોઈજો અને તમને મજા આવશે. આ રીતે છે.
તો જો મિત્રો, તો આપણે અત્યારે ભાવનગરથી પધારેલા હતા યુવરાજશ્રી, જે બથેશ્વર મહાદેવ, જે ગામ કરસાળની અંદર દરિયાકાંઠે આવેલું છે. પાંડવો વખતનું આ જે બથેશ્વર મહાદેવ પ્રાચીન જગ્યા છે. તો ત્યાં યુવરાજશ્રી એ પૂજા અર્ચના કરી અને મહાદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલા છે. તો ગામના લોકોએ પણ અહીંયા ઉત્સાહ ભરી અને યુવરાજસિંહનું સ્વાગત પણ સારી રીતે કરેલું હતું. તો આ રીતે હતી અહીંયા આ પૂજા અર્ચના રાખેલી હતી અને ભવ્યથી ભવ્ય આયોજન પણ રાખેલું હતું. તો મિત્રો, તમે હજી આપણે આ મારી ચેનલની અંદર સબસ્ક્રાઈબર ન કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોની અંદર લાઈક કરી દેજો અને હર હર મહાદેવ અને જય બથેશ્વર મહાદેવ લખી દેજો, જેથી કરીને અમને પણ તમારો ઉત્સાહ અને અમને તમારો પ્રેમ મળતો રહે. તો જય બથેશ્વર મહાદેવ.